પીઝા, બર્ગર, ફ્રાઈઝ, કોલ્ડ ડ્રિંક્સ આ બધું ખાવાનું બધાને બહુ ગમતું હોય છે, પરંતુ શું તમને ખબર છે કે આ ફાસ્ટ ફૂડ છે એ તમારા બિગેસ્ટ એનિમી બની શકે છે? ફાસ્ટ ફૂડમાં ઓઇલ, સુગર અને સ્ટીકી ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે જે દાંત વચ્ચે ચીપકી જાય છે અને બેક્ટેરિયાને ગ્રો થવામાં હેલ્પ કરે છે, અને આનું રિઝલ્ટ દાંતમાં કેવિટી, સેન્સિટિવિટી, યલો ટીથ, બેડ બ્રેથ અને પેડાના રોગો જેવા થાય છે. જે આપણે કોલ્ડ ડ્રિંક્સ પી છીએ અને સોસ ખાઈ છીએ તેમાં એસિડ હોય છે, દાંતના ઉપરના લેયર ઇનામલને નુકસાન કરે છે, અને ઇનામલ જો વીક થઈ જાય તો પછી દાંતમાં વધુ સેન્સિટિવિટી થાય છે. સ્પેશિયલી ચિલ્ડ્રન્સ અને યંગસ્ટરમાં અત્યારે ફાસ્ટ ફૂડનો ક્રેઝ બહુ વધુ હોય છે, પરંતુ આ જ હેબિટ તમને ફ્યુચરમાં બહુ મોટો ડેન્ટલ પ્રોબ્લેમ કરી શકે છે. ફાસ્ટ ફૂડ ટોટલી બંધ કરવું જરૂરી નથી, પરંતુ લિમિટેડમાં અને ખાધા પછી પણ પ્રોપર ડેન્ટલ કેર કરવી ખૂબ જ જરૂરી છે. આના માટે જમ્યા પછી કોગળા કરો, દિવસમાં 2 વાર બ્રશ કરો 2 મિનિટ સુધી અને હળવા હાથે, અને રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ કરવાનું ક્યારેય ન ભૂલો. યાદ રાખો કે હેલ્ધી સ્માઇલ માટે હેલ્ધી ફૂડ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સંજીવની ડેન્ટલ હોસ્પિટલ, હેલ્ધી ટીથ મીન્સ રિયલ કોન્ફિડન્સ.